તમને ખબર પણ નહીં હોય, પણ તમે આજે સવારે ઉઠ્યા ત્યારથી એક નિર્ણય વારંવાર લઈ રહ્યા છો. એ નિર્ણય તમે શું ખાશો એનો નથી, ક્યાં જશો એનો પણ નથી. એ નિર્ણય છે આજે તમે કોને તમારા મન પર અસર કરવા દેશો. થોડું વિચિત્ર લાગ્યું નહીં? આપણે સવારે આંખ ખોલીએ અને દિવસ શરૂ થાય એ પહેલાં જ બીજાના વિચારો આપણા મનમાં આવી જાય છે. કોઈનો મેસેજ, કોઈની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, કોઈના શબ્દો, કોઈની ટીકા, કોઈની સફળતા, અને ધીમે ધીમે આપણે પોતાનો દિવસ પોતે નહીં બીજાઓ નક્કી કરવા લાગે છે. એક ખરાબ કમેન્ટ આખો દિવસ બગાડી દે છે. એક સરખામણી પોતાની કિંમત ભૂલાવી દે છે, અને એક નાની વાત રાત્રે ઊંઘ પણ ઉડાડી દે છે. પણ ક્યારે વિચાર્યું છે આપણે ઘરનો દરવાજો તો અજાણ્યા માણસ માટે બંધ રાખીએ છીએ, પણ મનનો દરવાજો એ તો કોઈ પણ શબ્દ માટે ખોલી દઈએ છીએ. જે મળે એ અંદર આવી જાય, અને પછી આપણે જ પૂછીએ, મારું મન આજે એટલે ભારે કેમ લાગે છે? કદાચ સમસ્યા દુનિયામાં નથી. સમસ્યા એ છે કે આપણે દરેક અવાજને પોતાનું સત્ય માની લઈએ છીએ. આવતીકાલે સવારે એક નાનો પ્રયોગ કરજો. દિવસ શરૂ થાય એ પહેલા માત્ર 1 મિનિટ પોતાની સાથે બેસજો, અને પછી નક્કી કરજો, આજે મારા મનમાં કોને પ્રવેશ આપવો છે અને કોને નહીં. કદાચ એક દિવસમાં જીવન નહીં બદલાય, પણ એક દિવસ જીવન બદલવાની શરૂઆત જરૂર થઈ શકે. તમારા જીવન પર સૌથી વધારે અસર કોના એક વાક્યની થઈ છે? નામ લખવાની જરૂર નથી, માત્ર એ વાક્ય લખજો. કદાચ તમારું કમેન્ટ કોઈ બીજા માટે જવાબ બની જાય. કાલે ફરી મળીશું સમયની સાંજમાં. પોતાનું ધ્યાન રાખજો.